નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો। છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો। ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ, જનો જાનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાत्। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજના પ્રવચનનો વિષય, આમ તો આ વિષયનું નામ સાંભળતા જ આપણા મનની અંદર એક કંટાળો આવે, અને આધુનિક સમયની અંદર આજે વિજ્ઞાને ઘણું બધી સંશોધન કરેલું છે, ઘણી બધી ટેકનોલોજીની પણ શોધ કરી છે। વ્યક્તિઓનું જીવનની એક સુખાકારી વધારવા માટેના પ્રયત્નો આજે દિન પ્રતિદિન વધતા જોવા મળે છે। આજથી તમે 100 વર્ષ પૂર્વે જુઓ તો જે ખાવાનું હતું, જે ફરવાના સ્થળો હતા, કે પછી કોઈ પણ મોજ શોખ હતા, તો તેનું પ્રમાણ આજે 100 ગણું વધી પણ ગયું છે। જે સગવડતા હતી એ આજથી 100 વર્ષ પૂર્વે જે સગવડતા હતી તેનાથી આજે ઘણી બધી સગવડતાઓ વધતી જોવા મળે છે। આજથી તમે 100 વર્ષ પૂર્વેનું જે જીવનશૈલી જુઓ, લોકોની ટેવો જુઓ, તો એમાં પણ બદલાવ આવ્યો છે। પરંતુ આ બદલાવની અંદર એક જો મોટો અને મહત્વનો જો બદલાવ વ્યક્તિએ કર્યો છે, અને જે હકીકતમાં અધોગતિ તરફ પ્રેરે છે, અને આ બદલાવ એટલે કે આપણા જીવનની અંદર જે આપણે ધર્મ કે સંપ્રદાય ને આપણે અનુયાયી છીએ, એટલે કે હરિભક્ત છીએ, અને ત્યાં શાસ્ત્રોનું આપણે પુસ્તકોનું ગ્રંથોનું આપણે વાંચન નથી કરતા, તો એક આ અધોગતિનું એક મુખ્ય કારણ આ પણ છે। હા, ફોનની અંદર આપણને શીખવા મળે છે, ટેકનોલોજીથી પણ આપણું જીવન ઘડતર થાય છે, એમાં ના નથી, પરંતુ આપણે શાસ્ત્રોને ભૂલ્યા, આપણા ગ્રંથોને ભૂલ્યા, કે આપણે વચનામૃત કે સ્વામીની વાતો વાંચવાનું ભૂલી ગયા, તો તેનાથી જે આપણા જીવનની અંદર જે સમજણ આવવાની હતી, અને જે આપણા જીવનની અંદર એક ઘડતર થવાનું હતું, તો આ ઘડતર થવા માટેનો એક અગત્યનો ભાગ એ આપણો નિત્ય એક સાહિત્યનું વાંચન હતું। તો એ વાંચનનો આપણે અભાવના લીધે આપણે આજે આગળ વધી નથી શકતા। હજી 5 વર્ષ પૂર્વે જે પ્રશ્ન છે એ પ્રશ્ન આજે પણ યથાવત છે। આજથી 10 વર્ષ પૂર્વે જે પ્રશ્ન આપણા મનની અંદર એ જે વ્યવસ્થા બાબતે હોય, કે પછી કોઈ સંપ્રદાય કે ધર્મ પ્રત્યે હોય, તો એમ નામ છે, એનું મુખ્ય કોઈ કારણ હોય તો આપણે શાસ્ત્રોને વાંચન નથી કર્યા। આધ્યાત્મિક માર્ગની અંદર દરેક સાધકને સાધના કરવી છે, પણ સાધના કરવાની જો કોઈ પૂર્વ શરત હોય ને, તો શાસ્ત્રોનું વાંચન હોય છે। કોઈને દીક્ષા પણ લેવી હોય ને, તો દીક્ષા લીધા બાદ પણ થોડાક વર્ષો સુધી એને એ શાસ્ત્રોનું ધર્મ ગ્રંથોનું વાંચન કરાવવામાં આવે છે। કેમ? એના મનની અંદર જે એક પ્રકારની એક માનસિકતા છે, જે તર્કવાળી પણ છે, જે એક લોજિકથી વ્યક્તિઓ ચાલતા જોવા મળે છે, તો એ શિષ્ય સાધકને એક અગત્યનું જો કોઈ કારણ હોય ને, તો એ છે શાસ્ત્રનું વાંચન। તો આજના પ્રવચનની અંદર એ નિત્ય સત્સંગ સાહિત્યનું આપણા જીવનની અંદર કેટલું મહત્વ છે, આપણે આજે એવા ઘણા બધા ઉદાહરણોનો અભ્યાસ કરીશું, જે ઉદાહરણો ઉપરથી આપણને ખબર પડશે કે પ્રમુખ સાંઈ મહારાજના જીવનની અંદર એ વાંચન કેટલું હતું। એ પછી અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ હોય, કે પછી આપણી ગુણાતીત ગુરુ પરંપરા હોય, કે શ્રીજી મહારાજને એ શાસ્ત્રોનું વાંચન પ્રત્યે કેટલી શ્રદ્ધા હતી, અને તેઓએ ઘણા બધા વચનામૃતોની અંદર તેઓએ આ નિત્ય સત્સંગ વાંચનનો મહિમા સમજાવ્યો છે। તો આ બધા મુદ્દાને આપણે આવરશું, સાથે સાથે આપણા જીવનની અંદર આ નિત્ય સત્સંગ વાંચનથી કેટલો આપણે ફાયદો થાય, અને પ્રેરણા કેવી મળે છે, સુખી થવાય છે, શું શાંતિનો ખરેખર આનંદનો અનુભવ થાય છે, તો આવા દરેક પ્રશ્નોનું સમાધાન આપણે આ પ્રવચનની અંદર માણીશું। વાંચનની અગત્યતા કેટલી છે, મહત્વતા, જે આપણે વસ્તુની ખબર પડે ને એની મહત્વતા પાછળ આપણે કાર્ય કરતા જોવા મળે છે લોકો। તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગઢડા મધ્યના 58માં આ નિત્ય સત્સંગ સાહિત્ય વાંચન સંદર્ભે તેઓ દરેક હરિભક્તો અને પરમહંસોને
તેઓ જણાવે છે કે જે સંપ્રદાયના ઈષ્ટદેવ હોય તેનો જે હેતુ માટે પૃથ્વીને વિશે જન્મ થયો હોય અને જન્મ ધરીને તેણે જે ચરિત્ર કર્યા હોય અને જે આચરણ કર્યા હોય તે આચરણને વિશે ધર્મ પણ સહેજે આવી જાય અને તે ઈષ્ટદેવનો મહિમા પણ આવી જાય. માટે પોતાના ઈષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે. પણ તે વિના બીજો ગ્રંથ પોતાના સંપ્રદાયની પુષ્ટિ ન કરે. તો જો મહારાજની નિખાલસતા કેટલી! આ ગઢડા મધ્યના 58માં જ આપણને જણાવવામાં આવે છે કે આપણે જે સંપ્રદાયનું જે પાલન કરીએ છીએ, જેના અનુયાયી છીએ, તો એ સંપ્રદાયની અંદર જે ઈષ્ટદેવ થઈ ગયા એ જન્મથી લઈને મૃત્યુ પર્યંત સુધીનું તેમણે કેવા કેવા ચરિત્રો કર્યા. જો વ્યાસ ભગવાનને પણ એ સુખની એ પ્રાપ્તિ કે આનંદ નહોતો વર્તતો, પરંતુ તેમણે નારદજીએ કીધું કે તમે ભગવાનના ચરિત્રો, એટલે કે જો આપણને ભાગવત ગ્રંથની એ ભેટ મળી, એની અંદર દરેક પ્રકારના ભગવાન શ્રી કૃષ્ણના અવતારોનું એક વર્ણન કરવામાં આવે છે. એ ચરિત્રોના એ લેખન એમને કર્યું અને ત્યારબાદ એમને શાંતિ વ્યાપ્ત થઈ. તો એવી જ રીતે આપણા જીવનની અંદર આપણે જે ઈષ્ટદેવને માનીએ છીએ એમને જન્મથી લઈને મૃત્યુ સુધી શું શું ચરિત્ર કર્યું, કેવા કેવા પ્રસંગોની અંદર ઈષ્ટદેવ આપણા ભગવાન કેવા વર્ત્યા, એમને આચરણ કેવું કર્યું. જો એ આચરણ આપણે એવું વાંચીએ, શાસ્ત્રનું આપણે પઠન કરીએ, તો સહેજે સહેજે એવા ગુણો આપણામાં આવી જાય અને એ સંપ્રદાયનો પણ મહિમા સમજાઈ જાય, ઈષ્ટદેવનો પણ મહિમા સમજાઈ જાય અને દરેક પ્રકારના જે પ્રશ્નો છે આપણા મનની અંદર, આ પ્રશ્નોનું સમાધાન પણ શક્ય છે. પરંતુ શાસ્ત્રોનું વાંચન થાય તો જો મહારાજને કહેવાનો ઉદ્દેશ આ જ છે કે સંપ્રદાયની પુષ્ટિ કરવા માટે એ સંપ્રદાયના જે ગ્રંથો આપવામાં આવ્યા છે, હવે સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય જે ગ્રંથો, સ્વામીની વાતો, વચનામૃતો, શિક્ષાપત્રી, તો આ જે શિક્ષાપત્રી કયો, સ્વામીની વાતો કયો કે વચનામૃતો કયો, તો આનાથી ઈષ્ટદેવ આપણા જે ભગવાન સ્વામિનારાયણ છે તેમની આપણે પરિપૂર્તિ થાય છે અને દરેક પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે જો વ્યક્તિ સારા સારા પૈસા છે, એમની પાસે બંગલા છે, મોટરો છે, સંપ્રદાય અનુયાયી પણ હશે, પણ એને બે પ્રશ્નો જ્યારે સંપ્રદાયના પૂછવામાં આવશે તો ત્યારે એના એ જવાબ હોતો નથી. તો જો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને, તો એ સંપ્રદાયની પુષ્ટિ કરતા જે ગ્રંથો છે એ ગ્રંથોનું એ વાંચન એનામાં નહીં હોય. શ્રીજી મહારાજ જો અહીં આપણને સ્પષ્ટ અભિપ્રાય જણાવે છે કે આપણા જે સત્સંગ સાહિત્ય છે ને એનું વાંચન કરવું અત્યંત જરૂરી છે. પુષ્ટિ એટલે શું? તો પુષ્ટિ એટલે કે વિકાસ. આજે કોઈ બીજને પણ જમીનની અંદર વાવીએ ને તો એનો વિકાસ થાય ને, એવું દરેક વ્યક્તિ, દરેક ખેડૂત ઈચ્છે છે. એમ નામ કોઈ ખેડૂત વાવણી નથી કરતો. તો એમ આપણે પણ વિકાસ કરવા માટે, આધ્યાત્મિક માર્ગની ઊંચાઈએ પહોંચવા માટે આપણે આપણા જીવનની અંદર આ શાસ્ત્રોનું વાંચન થવું ખૂબ જરૂરી છે. તો જ આપણો વિકાસ થશે. બાકી તો કેવું થશે કે હું જે કરું છું, હું જે નિયમો પાળું છું, હું જે આચરણો કરું છું, હું જે આજ્ઞા પાલન કરું છું, એ બરોબર જ થાય. પરંતુ શાસ્ત્રનું જ્યારે પઠન કરવામાં આવશે ને, જ્યારે વચનામૃત કે સ્વામીની વાતો જ્યારે વાંચન કરીશું અને જ્યારે એ મનની અંદર, હૃદયની અંદર જ્યારે આત્મસાત કરીશું ને, ત્યારે આપણને એક અંતરદ્રષ્ટિ થશે કે હું તો હજી આમાં કાચો છું, મારી પ્રગતિ તો હજી 20% જ છે, હજી તો 80% તો કરવાનું બાકી રહી ગયું. પણ આ બધું અંતરદ્રષ્ટિ ક્યારે થાય કે જ્યારે આપણા જીવનની અંદર આવા શાસ્ત્રોનું વાંચન હોય. એટલે જેટલું જીવનની અંદર આપણા ધર્મ, જે આપણે ધર્મ પાળતા હોય, સંપ્રદાય પાળને અન્યાયી હોય, તો એનું શાસ્ત્રનું વાંચન કરવું જરૂરી છે. તો જ વિકાસ શક્ય છે. આ વિકાસમાં કેવળ આપણો બાહ્ય વિકાસની વાત મહારાજ નથી કરતા, પરંતુ આંતરિક વિકાસની વાત કરવામાં આવે છે. અને આંતરિક વિકાસરોની અગત્યનો છે. બાહ્ય રીતે તમે ગમે તેટલા સારા હોય, ગમે તેટલા તમે કોસ્મેટિક વસ્તુનો ઉપયોગ કરીને તમે રૂપાળો તમારો દેહ કરી શકો, પણ જો આંતરિક રીતે તે કાંઈક ગડબડ ગોટા હોય તો બાહ્ય કાંઈ સુખ તમને પ્રાપ્ત નથી થવાનું. બાહ્ય રીતે તમને વ્યક્તિ સુખી માનશે, પરંતુ આંતરિક રીતે તમને જ ખબર હશે કે હું કેટલો દુઃખી છું. તો જો આ શાસ્ત્રોનું વાંચન રહ્યું ને, એ એક પ્રકારની આંતરિક શુદ્ધિ છે. આંતરિક આવી જશે ને તો આપોઆપ બાહ્ય રીતે આપણે સારા દેખાઈશું. અને હકીકતમાં તો જેના સંતનની અંદર સંપ્રદાય પુષ્ટ થયો હોય ને, અર્થાત કે સંપ્રદાય અંતરમાં રીતિ જે હોય, પ્રણાલી હોય, સિદ્ધાંતો હોય કે પરંપરા હોય, તો એ દ્રઢ હશે ને તો બાહ્ય રીતે પણ વિકાસ આપોઆપ
થઈ જશે. પણ જો આંતરિક રીતે જ કંઈક ગરબડ ગોટા હશે તો પછી બાહ્ય રીતે પણ એ વર્તન થવાનું જ છે. એક કહેવત પ્રમાણે કીધું છે ને કે પ્રાઇવેટ વિક્ટરીઝ પીસીડ પબ્લિક વિક્ટરીઝ, એટલે કે આંતરિક વિજય રહ્યો ને એ જ બાહ્ય વિજય અપાવે છે. જો કોઈ પણ તમે બિલ્ડિંગ જુઓ, 10 માળની હોય, 50 માળની હોય, 100 માળની પણ બનાવે છે. આજે વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું છે, એન્જિનિયરો આટલું બધું સંશોધન કરે છે, પરંતુ સૌ પ્રથમ તો એના મનમાં બને છે અને ત્યારબાદ એ જમીન ઉપર બનાવવાની શરૂઆત કરે છે. બસ એવી જ રીતે આંતરિક રીતે પહેલાં તમે એ તમારે રેખાકૃતિ ચિત્ર માનસ પલટ ઉપર તમે દ્રઢ કરી નાખો, પણ એ ક્યાંથી આવશે? એવા વિચારો કે એવી વાતો એ ક્યારે મગજની અંદર ઇન્સ્ટોલ થશે? તો જ્યારે આપણે શાસ્ત્રોનું વાંચન કરતા હશું. તો આજે આપણે જોઈએ છીએ કે સ્વામી શ્રી સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ જો, મહંત સ્વામી મહારાજ જો, તો એ નિયમને સિદ્ધાંત અનુસાર જો એમનું જીવન જીવે છે. અને એ થકી તે જો સમગ્ર વિશ્વની અંદર એ સંપ્રદાયનો આટલો બધો આજે વિકાસ થયો છે. આજે જુઓ તમે આબુધાબીનું મંદિર તમે જુઓ, એ અશક્ય કાર્યને પણ શક્ય કરી બતાવ્યું. તમે જુઓ અમેરિકાનું રોબિન્સવિલ અક્ષરધામ, સુરતમાં બને અત્યારે કણાદ અક્ષરધામ, આવા તો કેટલાય તે અક્ષરધામો અત્યારે હવે ધીમે ધીમે બની રહ્યા છે અને મંદિરોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. પણ આ બધો વિકાસ જોવો કે આ દેશ વિદેશ પરદેશની અંદર આટલા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રસિદ્ધિ થઈ છે, તો જો કોઈ એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય ને તો મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ સિદ્ધાંત એટલે કે શાસ્ત્રોના આધારે ભગવાને જે આજ્ઞા કરેલી છે એ પ્રમાણે એમનું જીવન એમને બનાવેલું છે. બાકી અન્ય ભણેલા ગણેલા કુશળ ઘણા સંતો આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે, પણ તેઓ સંપ્રદાયનો આટલો બધો ફેલાવો નથી કરી શક્યા કે જેટલા પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કરી શક્યા છે. માટે સંપ્રદાયમાં આપણે આંતરબાહ્ય વિકાસ માટે સાંપ્રદાયિક વાંચન ખૂબ જરૂરી છે. એટલે જ આ મુદ્દાને આજે આપણે રજૂ કરીએ છીએ કે આપણે શાસ્ત્રોનું વાંચન, સંપ્રદાયની જે પુષ્ટિ કરતા જે શાસ્ત્રો હોય, જો એનું વાંચન આપણા જીવનની અંદર હશે ને તો ખરેખર આપણે આંતર રીતે અને બાહ્ય રીતે આપણો વિકાસ શક્ય જ છે. એક કહેવામાં આવ્યું છે ને કે જેવું વાંચન એવા વિચાર, જેવા વિચાર ને એવો આચાર. એટલે તમે જેવું વાંચો ને એવા તમને વિચાર આવે, જેવા તમને વિચાર આવે ને એવું તમને કામ કરવાનું મન થાય. એટલે કે થિંક પછી આવે એક્શન્સ, કાર્ય તમે કરો. પછી જેવો આચાર ને એવી તમારી હેબિટ બની જાય, એટલે કે ટેવ બની જાય, એની તમે કરતા જ રહો. તો જો આમ જીવનની અંદર જે ટેવ કે જે જીવનશૈલી કેળવાય છે ને એનો આધાર આપણો પાયાનો જો કોઈ ગણી શકાય ને તો વાંચન છે. તો આ વાંચન એટલું મૂળભૂત પાયાનું ગણી શકાય. માટે જીવનમાં જો સદવાંચનની ટેવ હશે ને અને જેને નથી પડતી તો એનું પાછું જીવન પણ સદગુણી બનતું નથી. ભલે ગમે એટલે એની પાસે પૈસા હોય, સંપત્તિ હોય, પણ શાંતિ ન હોય, એક પ્રકારની પીસ ન હોય, એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ સદગુણી નથી બનતો. એના જીવનની અંદર કુટેવો હોય છે, દુર્ગુણો હોય છે, માનસિક રીતે જે સ્ટ્રેસ હોય છે, તો તેના લીધે વ્યક્તિ એ જે ખરેખર જે જીવનમાં જે આનંદ પ્રાપ્ત કરવાનો છે એ પ્રાપ્ત કરી શકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ તો કહે છે કે જેટલું વાંચન ને એટલો મહિમા વધે. અને ગુણાતીતાનંદ સ્વામી પહેલા જ પ્રકરણની પહેલી જ વાતમાં કીધો, મહિમાને બધાય સાધનો કરતા પહેલો નંબર આપ્યો છે. અને ખરેખર મહિમા એટલો, જેટલી જે વસ્તુ જેટલો મહિમા સમજાય ને એ વસ્તુ આપણને એટલી વધુ કરવા ગમે. દાખલા તરીકે પૈસા, ધન, નફો ધંધાની અંદર, કે પછી કોઈ નોકરી કરતા હોય તો એમાં પ્રમોશન. બોલ તો શું મહિમા એનો સમજાઈ ગયો કે મને આ પ્રમોશન મળે તો, બઢતી મળે તો, મને આટલો નફો વધવો પડે. તો જો રાત દિવસ વ્યક્તિ આજે કરે છે તો મહિમાથી આ શક્ય છે. અને મહિમાથી તમે શક્ય, તમે ગમે તેટલા શારીરિક રીતે તમે અસક્ષમ હોય ને પણ મહિમા સમજાય ને તો તમે કામ કરવા માટે પ્રેરાઈ જ જાઓ. ત્યારે તમે બહાનું ન કાઢો કે મને તો માથું દુખે છે, તાવ આવે છે કે પેટમાં દુખે છે. કેમ? કારણ કે તમને પૈસાનો મહિમા સમજાઈ ગયો છે. કોઈ વ્યક્તિ તમે એવા જોયા કે જેનો ધંધો સારો ચાલે છે, તેઓ 2 દિવસ માંદો પડે છે તો એમ જ તે ઈચ્છા કરે છે હું આમને માંદો રહું, પૈસા જ કમાવા ન પડે, મારે જવું જ ન પડે. કોઈ વિચાર ન આવો કરે. એ તો શું વિચાર કરે કે હું તો તરત સાજો થાવ અને તરત કામ કરવા માંડું. કેમ? પૈસાનો મહિમા છે. એમ આપણે સાધક છીએ, આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે જેટલું વાંચન વધશે એટલો આપણો મહિમા વધશે, અને જેટલું વાંચન એટલી આપણી આંતરિક પરિપક્વતા વધશે. અને એક વખત આંતરિક પરિપક્વતા વધશે તો એના લીધે બાહ્ય તમને ગમે તેવા પ્રશ્નો ન આવે,
કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને અડશે નહીં. અને જો બાહ્ય રીતે જ તમે સક્ષમ ન હોય, તમારી પરિપક્વતા આંતરિક રીતે જ નહીં ઘડાયેલી હોય, તો પછી બહાર કેવા છે, કાચ જેવું જીવન તમારું રહેશે. કાચ જેવા વિચારો હશે, ગમે ત્યારે તમે ફૂટી જાય, ગમે ત્યારે તમને દુઃખ થાય. તો આ અગત્યતા છે, શાસ્ત્રોના વાંચનની આટલી અગત્યતા છે. એક વાંચનથી આપણા જીવનની અંદર પ્રેરણા પણ મળે છે. પ્રેરણાને અત્યારે સામાન્ય ભાષાની અંદર મોટિવેશન કહેવામાં આવે છે, જેમાં મેનેજમેન્ટની ભાષાની અંદર એને અભિપ્રેરણ કહેવામાં આવે છે. પરંતુ યાદ રાખવું કે જીવનની અંદર જેટલી પણ પ્રેરણા હશે ને, જેટલું પણ મોટિવેશન તમારા જીવનની અંદર હશે ને, એટલા તમે કાર્ય કરવા માટે પ્રેરિત વધુ થશો. કોઈ પણ વિદ્યાર્થી હોય, બાળપણથી પોતે ધ્યેય નક્કી કરે છે, તો ધ્યેય નક્કી કરે છે એ શું છે? એક પ્રકારની પ્રેરણા. બીજાનામાંથી શીખે છે, બીજા કોઈક વાત કહે છે, પોતાના અંતરની અંદર ધારે છે. પ્રેરણા લીધી તો જ થઈ શકે. એટલે પ્રેરણાની જીવનમાં ખૂબ જરૂરી છે અને અગત્યતા પણ એટલી છે. તો જો વાંચન કરશો ને, તો વાંચન કરવાથી આ પ્રેરણા અવશ્ય પ્રાપ્ત થશે. જો કોઈ પણ વ્યક્તિના, સફળ વ્યક્તિના જીવન ચરિત્રનો કેટલો મહિમા છે. માનો કે આપણી ગુણાતીત ગુરુ પરંપરા, તમે ભગતજી મહારાજ જુઓ, ગુણાતીતાનંદ સ્વામી જુઓ, પછી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ. હવે આ બધાના જીવન ચરિત્રો આપણે વાંચન કરીએ ને, તો એમને જે આખા જીવન દરમિયાન એમના જે 50, 60, 70, 80 કે 96 વર્ષનો એ જીવનકાળનો જે અનુભવ છે ને, એ તમને એ જીવન ચરિત્રમાંથી જોવા મળે છે. કોઈ સફળ વ્યક્તિનું તમે એક જીવન ચરિત્ર વાંચો છો, ચલો 500 પેજનું જીવન ચરિત્ર છે, તમારે વાંચતા 1 મહિનો થયો, તો 1 મહિનામાં તમે 100 વર્ષ એને જે કાર્ય કર્યું ને, એ 100 વર્ષનું તમે મહિનામાં જાણી લીધું. અને એ તમે જીવન ચરિત્ર પ્રમાણે તમારું જીવન, એમાંથી 10% તમારા ગુણો આવે ને, તો એ તમારું જીવન પણ ધન્ય થઈ જાય. અને પૈસાવાળા તો સાઈડની વાત છે. તો જો આ બધા વ્યક્તિઓના બાયોગ્રાફીની અંદર આટલું અગત્યતા જોવા મળે છે. એટલે જ તમે જો કોઈ સફળ વ્યક્તિ હશે ને, એનું એક અગત્યનું અને પાયાનું લક્ષણ હશે ને, તો પુસ્તકનું વાંચન. એ કોઈ દિવસ પુસ્તકનું વાંચન, એ કોઈ દિવસ એમાંથી કંટાળશે નહીં. એની પાસે એક પુસ્તક તો હશે જ તે. અને જો દુનિયાની અંદર તે જે લોકો કોઈ પણ ક્ષેત્રની અંદર આપણને જો સાચી રીતે જે આગળ વધ્યા છે ને, એમને પોતાના જીવનની અંદર કોઈક ને કોઈક એમને આદર્શ રાખ્યા જ છે. એ એમના માટે પ્રેરણા અને નજર સમક્ષ રાખ્યા છે, જેનાથી એમને છે ને સતત પ્રેરણા મળતી રહે છે. આપણે ફિલ્મ સ્ટારમાં તે કલાકારની વાત કરીએ, પોતે એક્ટર છે અને પ્રખ્યાત છે, જે છે રણવીર સિંહ. તો એ પોતે નાનો હતો ત્યારથી એને એક પ્રેરણા તરીકે અક્ષય કુમારને રાખેલા. તો એવી રીતે બનવાનો પ્રયત્ન કરતા. તો જો અત્યારે એ પણ એક્ટર થઈ ગયા. પોતાના રોલ મોડલ કોને રાખ્યા હતા? તો પછી આપણે અક્ષય કુમારને. આવી જ રીતે એક ક્રિકેટ ક્ષેત્રની અંદર પણ આવા તો ઘણા બધા ઉદાહરણો છે. પણ એ તમે જોવો તો રિષભ પંત, તો એ મહેન્દ્રસિંહ ધોનીને પોતે આઈડલ માને છે. આવી જ રીતે વિરાટ કોહલી તો પોતે સચિન તેંડુલકરને આઈડલ માનતા હતા. તો આવા તો ઘણા બધા ક્રિકેટરો છે, ઘણા બધા ક્ષેત્રની અંદર જે વ્યક્તિઓ આગળ વધ્યા હોય ને, એમને પોતાના રોલ મોડલ તરીકે રાખ્યા છે, એટલે કે પ્રેરણા લીધેલી છે. અમેરિકાના તે પ્રમુખ રૂઝવેલ્ટ પોતાના ખંડની અંદર હંમેશા એકનો ફોટો રાખતા હતા, ને એ હતા અબ્રાહમ લિંકનનો ફોટો. કારણ એમને પૂછવામાં આવ્યું કે તમે કેમ આ અબ્રાહમ લિંકનનો ફોટો રાખો છો? તમારે કોઈ સગા સંબંધિત થતા નથી, આ તો ભૂતપૂર્વ આપણા પ્રેસિડન્ટ છે અમેરિકાના. અને ત્યારે એ રૂઝવેલ્ટે જણાવ્યું હતું કે વિપરીત પરિસ્થિતિની અંદર અબ્રાહમ લિંકન કેમ વર્ત્યા ને, એ યાદ કરવાથી મારી વિપરીત પરિસ્થિતિમાં મને માર્ગદર્શન મળે છે. તો જો સાચું માર્ગદર્શન મેળવવા માટે આવી રીતે પ્રેરણા લેવી જરૂરી છે. આપણા આદર્શ, આપણા ગુરુનું જીવન છે, એમનામાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. ધૈર્ય છે, સહનશીલતા છે, એ કર્મઠતા છે, એ વિઘ્નો સામે એમનો સંઘર્ષ, કે તપ, કે સેવા, કે પ્રેમ, કે ભક્તિ, કે પોતાના ગુરુનું સેવન, કે પછી મુશ્કેલીઓમાં સ્થિરતા કેમ રખાય, ગુરુ ભક્તિ કોને કહેવાય, ભક્તો માટે કેવી રીતે એ ઘસાય છૂટાય. તો આ બધું આપણા ગુણાતીત ગુરુઓના જીવનમાંથી શીખવા મળે છે. એ ભગતજી મહારાજ, એ 3.5 વર્ષની અંદર ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી નાખ્યા. એ એમની સાધના હતી, તો એ આપણને એમનામાંથી જોવા મળે છે. યોગીજી મહારાજ સદાય આપણને હસતું મુખ જ જોવા મળે, તો એવો એ આનંદ એ પામી શકતા હતા. તો એમનું જીવન ચરિત્ર વાંચીએ ને, તો એમનામાંથી ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ 96 વર્ષ સુધી પોતાનું જાહેર જીવન એમને, અને કેટલી બધી 7.5 લાખ કરતાં વધુ પત્રોનું લેખન કર્યું. 7.5 લાખ પત્રો, 2.5 લાખ ઘરોની અંદર પધરામણીઓ, લાખો વ્યક્તિગત મુલાકાતો, 1000 કરતાં વધુ સંત
સંતો આપ્યા આપણને, 1000 કરતાં વધુ તો મંદિરોની ભેટ આપી, 150 કરતાં વધુ સામાજિક પ્રવૃત્તિઓ કરતા હતા. એક આધ્યાત્મિકતા નહીં, એ કોઈ દવાખાનું હોય, કોઈ એજ્યુકેશન હોય, બીજી બધી કેટલી 150 પ્રવૃત્તિઓ ચાલે હતી અને અત્યારે પણ ચાલે છે. તો આ બધાનો જો વ્યવસ્થિત રીતે રન કરવા માટે તો એમના જીવનની અંદર શું હતું, એ સ્થિરતા ક્યાંથી આવી? તો એ જો એમના જીવન ચરિત્ર આપણે વાંચીએ ને તો ખબર પડે કે જો આટલી બધી પ્રવૃત્તિમાં તે મોહન સાહેબ તો કે હું જે આમ સૂવું ને એટલે 2 મિનિટની અંદર ઊંઘ આવી જાય. તો એ 2 મિનિટમાં ઊંઘ આવી એટલે દરેક વિચારોને એમ પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું હતું, બ્રહ્મવિહારી સ્વામી જ્યારે દિલ્હી અક્ષરધામની સાઇટ બતાડી ને ત્યારે, કે આટલા બધા પથ્થરો આપણે કોઈ પ્રાઇવેટ કંપનીને આપી દેવી ને તો એમનું આમ આમ બી જાય. ત્યારે તમને આવું ડર કે આવું બીક નથી લાગતી આમ અંતરની અંદર? ત્યારે પ્રમુખ સ્વામીએ શું કીધું કે મને એક કાંકરીનો પણ ભાર નથી લાગતો, કારણ કે મેં બધું ભગવાન ઉપર છોડી દીધું. તો જો આ એમનો કેફ હતો ને, એ કેફ આપણને આવા પ્રસંગો સાંભળીએ ને તો ખબર પડે. તો આપણા જીવનમાં આવા પ્રશ્નો તો બનવાના જ છે, પણ આ પ્રશ્નોમાં આપણે સ્થિરતા ક્યાંથી આવે? કે આપણે આવા જ્યારે જીવન ચરિત્રો પ્રસંગોનું આપણે વાંચન કર્યા હોય, આપણે સાંભળ્યા હોય, આપણા ગુરુઓ સામે આપણે દ્રષ્ટિ કરી હોય ને તો વાસ્તવિક ખ્યાલ આવે કે આ બધું શક્ય છે અને આપણા જીવનની અંદર પણ આ પ્રશ્નોનું સમાધાન શક્ય છે. એટલે જ તે કોકે કીધું છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ન ટળે, ભલે વાંચે 4 વેદ. 4 વેદ તમે પછી અથર્વ વેદ હોય, ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, જ્યારે 4 વેદો ભલે વાંચી નાખો પણ ગુરુ વિના એ તમારી સંશય એટલે કે તમને જે શંકા છે ને એ શંકા દૂર નથી થવાની. એ તમે જે ભેદ રહ્યો ને એ ભેદ પણ દૂર નથી થવાનો. અને તમારું જ્ઞાન રહ્યું ને ગમે એટલું વાંચન કર્યું છે પણ ગુરુ વિના થવાનું નથી. તો એકવાર તો સ્વામી જ્યારે સ્વામી વિવેકાનંદ સ્વામીનો પ્રસંગ આપણે સમજવા જેવો છે કે તેઓના શિષ્યોને એક પૂછ્યો પ્રશ્ન કે અમારે સત્સંગ પ્રચાર માટે અમારે શું શું ભણવું જોઈએ? આ પ્રશ્ન કોણ પૂછે? શિષ્યો સ્વામી વિવેકાનંદને. એટલે ત્યારે સ્વામી વિવેકાનંદે સહજતાથી કીધું કે રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચો, કારણ કે ગુરુના જીવનમાં આપણી એ સઘળી સમસ્યાનું સમાધાન અને અખૂટ પ્રેરણા રહેલા છે. તો જો સ્વામી વિવેકાનંદનો આ જવાબ શું હતો? તમે જીવન ચરિત્રનું વાંચન કરો. તમે વાંચન કરો ને તો દરેક પ્રશ્નોનું સમાધાન શક્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત બોલતા કે યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 100 વાર વાંચો ને તોય ઓછું છે. કેટલો મહિમા પોતાના ગુરુનો, કેટલો શાસ્ત્રોની જીવન ચરિત્રનો મહિમા કેટલો, ત્યારે જ આ બોલી શકે. આ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર લખનાર ઈશ્વરચરણ સ્વામીએ પણ વાંચનથીની પ્રેરણા એમને મળી. બાળપણની અંદર એમને ચૈતન્ય મહાપ્રભુ એમનું જીવન ચરિત્ર વાંચ્યું અને એમાંથી ભક્તિની પ્રેરણા થઈ અને મહાદેવભાઈની ડાયરી વાંચી, યોગીજી મહારાજની ડાયરી લખી એમને અને સંસ્થાને આપણને યોગીજી મહારાજનું જીવન ચરિત્ર આપણને મળ્યું. પણ જો એનું કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો એમને પ્રેરણા એ ક્યાંથી આવી? બાળપણથી જ એમની જીવન ચરિત્ર વાંચ્યા હતા. તો આવી રીતે છે ને પ્રેરણા શક્ય છે અને પ્રેરણા વાંચનથી મળે છે. આ પણ એક સત્ય હકીકત છે. સાથે સાથે આપણા જીવનની અંદર જો વાંચન હશે તો વાંચનથી દરેક સમસ્યાનું સમાધાન પણ થશે અને શાંતિ પણ મળે છે. અને આજે દરેક વ્યક્તિ શાંતિ પાછળ ભાગે છે કે મને શાંતિ પ્રાપ્ત થાય એટલે જ વધુ પૈસા કમાય, ધન પ્રાપ્ત કરે, સારી વ્યવસ્થા મળે એવો એ આશય રાખે છે. પરંતુ ખરેખર આંતરિક શાંતિ એ એક અલગ વસ્તુ છે. એ કોઈ પૈસા કે ધનમાંથી મળતી નથી, પણ સત્સંગ સાહિત્ય વાંચનથી એ આપણને પ્રેરણા તો મળે જ છે, પરંતુ સાથે સાથે આપણી દરેક સમસ્યાનું સમાધાન પણ મળે છે. અને છેલ્લે આંતરિક શાંતિ તો બોનસમાં મળે છે. યોગી અરવિંદ તો કહેતા કે જ્યારે પણ મારી સામે કોઈ માનસિક કે પછી આધ્યાત્મિક ગૂંચવણો આવે ને ત્યારે હું શ્રીમદ ભગવદ્ ગીતાનું શરણ લઉં છું અને તેનો કોઈક ને કોઈક એક શ્લોક મારી સમસ્યાનું સમાધાન બતાવી દેશે. તો જો આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે વ્યક્તિઓના જીવનની અંદર છે ને એ શાંતિનો ઉપાય એ શાસ્ત્ર છે, એ ગ્રંથ છે. સ્વરૂપાનંદ સ્વામીને તે જ્યારે મંદવાડની અંદર શ્રીજી મહારાજના ચરિત્રો એમને સાંભળ્યા, વાંચ્યા અને એમને શાંતિ થયેલી. મુક્તાનંદ સ્વામીએ તે મહારાજે જે ચરિત્રો કર્યા ને એ ચરિત્રોમાં લીધે જ એમને શાંતિ હોવાનો સ્પષ્ટ એમને નિર્દેશ જણાવ્યો છે. બાકી મહારાજ કરતાં તેઓ 23 વર્ષ મોટા હતા, પણ છતાં પણ તેઓ મહારાજના ચરિત્રો એ વાંચતા હતા, લખતા પણ હતા અને સાથે સાથે મહારાજની આજ્ઞા પ્રમાણે તેઓ વર્તતા પણ હતા. અમદાવાદના વિનાયકરાવ ત્રિવેદી પોતે નાગર બ્રાહ્મણ અને શિવપંથી હતા. હવે એમને એક પ્રશ્ન કેવો હતો, કેટલાક માસથી એમને
નિંદ્રાનો અભાવ. એટલે ઘણી બધી અમને દવા કરી અને ઘણા બધા ડૉક્ટરોને પણ બતાવ્યા. પણ એકવાર ખેંગારજી ભાઈના કહેવાથી એ શાસ્ત્રીજી મહારાજના દર્શને રઢુ ગામે આવે છે. હવે ખેંગારજી ભાઈએ તો શાસ્ત્રીજી મહારાજને વિનાયક ભાઈનો હતો એમનો પરિચય પહેલાં કીધો અને પછી જે મુશ્કેલી હતી ને નિંદ્રાની એ એમને વાત કરી. એટલે આ વાત સાંભળી તો શાસ્ત્રીજી મહારાજને હસીને શું કીધું કે નિંદ્રા તો છે ને અમારી ગાદી તળે ઘણી છે, માટે વર્તમાન ધરાવી સત્સંગી થાવ અને વચરામૃત વાંચવાનો તમે અભ્યાસ રાખો તો તમારી નિંદ્રા તો આજે જ આવે. અને આવું તો વિનાયક રાવે સાંભળ્યું અને એમને અતિ આશ્ચર્ય થયું. કારણ શું હતું કે નિષ્ણાત ડૉક્ટરો અને વૈદ્યો જે હતા ને એ અસાધ્ય એમને જાહેર કરી દીધેલું. પણ શાસ્ત્રીજી મહારાજે ખાલી વચનામૃત વંચાયું અને એમ કીધું કે આ વચનામૃત તમે વાંચજો અને દૂર થઈ જશે. અને પછી તો આ જે વિનાયકભાઈ હતા એમને તો વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરી અને વચનામૃતનું પુસ્તક પણ લીધું અને સ્વામીશ્રીને પગે લાગીને પોતાના આસને જઈને તેમના સેવકને કહ્યું કે આ વચનામૃતમાંથી તમે વાંચો અને હું સૂતો સૂતો સાંભળું. અને તેમના સેવકે વચનામૃત વાંચવાની શરૂઆત કરી. 1, 2 અને 3 વચનામૃત વાંચ્યા અને ત્યાં તો વિનાયક રાવ હતા ને એ આમ ઘસઘસાટ ઊંઘવા લાગ્યા. પછી તો સેવક પછી ખેંગારજી ભાઈને ખબર પડી કે સાહેબ તો ઊંઘી ગયા અને બરાબર 8 કલાકે વિનાયક રાવ જાગ્યા અને 8-10 મહિનાની ભયંકર અશાંતિ અમને હતી. ઊંઘ જ નહોતી આવતી 8-10 મહિનાથી. અને પછી એ સુષુપ્તિના આ સુખથી એમણે એકદમ શાંતિ અને આનંદ થઈ ગયો. તો જો દરેક પ્રશ્નનું સમાધાન આપણા શાસ્ત્રોની અંદર છે. આ શાસ્ત્રોની અંદર એ સ્વામીની વાતો તમે વાંચો ને ખાલી 5, તમારા દરેક પ્રશ્નોનું સમાધાન તેમાં આવી જશે. એ તમે વચનામૃતની અંદર તમે એક વચનામૃત વાંચો દરરોજ, ખાલી થાય 10-15 મિનિટ. અમુક વચનામૃત મોટા છે તો એમાં 15, 20, 25 મિનિટ પણ થાય. પણ આ વચનામૃતની અંદર તમે એક શબ્દ અને અંતરમાં ધારવાનો તમે પ્રયત્ન કરો ને તો તમારા સંશય દરેક કામ બાળી નાખે, ભસ્મ કરી નાખે. એવા તો સ્વામી નારાયણ ભગવાનના શબ્દો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો એવી છે કે તમારા અંતરને આમ ભેદે ને અને આમ એવો સુધારો કરવાની પ્રેરણા મળે કે તમને કોઈ દિવસ એવી પ્રેરણા બીજે મળે નહીં. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આંતરિક શાંતિ અને સુખ માટે છે ને શાસ્ત્રનું વાંચન રાખવું. આપણા શાસ્ત્રો રહ્યા ને મનુષ્યને સાચી એક દિશા સૂચવે છે. કારણ કે દિશા મહત્વની છે. તમે ગમે એટલા દોડતા હોય પણ જો અવળી દિશા પકડાઈ જાય તો તમારે એક સ્થળેથી બીજા સ્થળે જવું છે પણ જે સ્થળે જવું છે એના વિરોધ દિશામાં તમે ગતિ કરો છો, ફૂલ સ્પીડમાં ગતિ કરો છો, પણ એ તમારે જે સ્થળે પહોંચવું છે ને એ સ્થળે તમે પહોંચી શકવાના નથી. કારણ શું છે? કારણ એક જ છે કે તમે અવળી દિશા પકડી છે. તો એમ સાચી દિશા આપણને કોણ સૂચવે છે? આ ગ્રંથો સૂચવે છે. સાથે સાથે આપણને ઉધ્વ ગતિ પણ આ શાસ્ત્રો જ આપે છે. ભગવાન અને સંતના એ ચરિત્રોનો આપણે ગ્રંથ એ કેટલા અદ્ભુત છે. તો આ ગ્રંથોમાં આપણે જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ ને એમ આનંદ પણ આવે અને સુખ પણ આપણને પ્રાપ્ત થાય અને છેલ્લે તો શાંતિ શાંતિ થઈ જાય. વચનામૃત અને સ્વામીની વાતો આપણે દરરોજ વાંચવાનો નિયમ લઈએ. ખાલી 10 થી 15 મિનિટ બંને તમે સ્વામીની વાતો વચનામૃત વાંચતા થાય તો તમારું મન રહ્યું નહીં પ્રફુલ્લિત રહે. અને એક વખત મન પ્રફુલ્લિત રહે તો દરેક કાર્યમાં બરકત આવે, કોઈ દિવસ આળસ આવે નહીં. તો આ સત્સંગ, એ સદવાંચન અને સત્પુરુષનો સંગ તો એ છે ને આત્માને સ્પર્શે છે અને એ આત્માનો ખોરાક છે. જેમ આપણે કોઈ ગાડી ચલાવીએ તો એના માટે ખોરાક કોણ? તો પેટ્રોલ. મોટા ટ્રક હોય તો એમાં ડીઝલ. તો એવી જ રીતે છે ને આપણો આત્માનો ખોરાક છે ને એ સત્સંગ છે, સદવાંચન છે અને સત્પુરુષનો સંગ છે. તો જો સદવાંચન હશે તો આપણા જીવનની અંદર અવશ્ય એક તો પાક્કું જ છે કે આપણા જીવનની અંદર દરેક સમસ્યાનું સમાધાન પણ થશે અને છેલ્લે આંતરિક શાંતિ સાથે સાથે એ બાહ્ય રીતે સુખ પણ તમને પ્રાપ્ત થશે. તો આ સત્સંગ સાહિત્ય વાંચનની એક પ્રતીતિ, જે પ્રાપ્તિની પ્રતીતિ આવે ને અને અસ્મિતા જાગે ને તો શક્ય છે. આફ્રિકાવાળા મગનભાઈ પોતે નિર્ગુણ સ્વામીનો પત્રો અને વચનામૃતો વગેરેના વાંચનથી એમને સમજાઈ ગયું હતું કે શાસ્ત્રીજીમાં સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તો ત્યારબાદ એમને જીવનના છેલ્લા શ્વાસ સુધી એમનો કેફ અને ઉત્સાહ એમનો વધતો જ ગયો હતો અને એમના બળે બીજા અનેક ઘણા બધા સત્સંગીઓ થઈ ગયા. અને આફ્રિકાની અંદર જે અત્યારે આપણે હરિભક્તો જોઈએ છીએ તો મૂળમાં જો કોઈ હોય ને તો આ મગનભાઈ હતા અને નિર્ગુણ સ્વામીના પત્રો હતા.
તો જો આ એક પ્રકારની પ્રાપ્તિની પ્રતીતિ રહીને એ આપણને આ સત્સંગ સાહિત્ય સાથે સાથે અસ્મિતા પણ જગાડે છે, ગર્વની એક અનુભૂતિ કરે છે. તો આપણને પણ એ જ ગુણાતીત પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મળ્યા છે, પરંતુ આપણને છે ને ખરેખરો કેફ ચડતો નથી. તો એનું કારણ શું છે? તો એનું કારણ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર જ જણાવે છે કે મહિમા સમજાય છે પણ ફરી ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચીને સમજે ને તો ભૂલાય નહીં. તમને કોઈ ગણિતનું સૂત્ર આપ્યું હોય, તમને કોઈ પ્રશ્નનો જવાબ યાદ રાખવાનું કીધું હોય તો શરૂઆતમાં યાદ રહી જાય, પણ થોડાક દિવસ થાય તો શું થાય? ભૂલી જવાય. માણસ માત્રની પ્રકૃતિ છે ભૂલી જવાની. તો એમ છે ને, શાસ્ત્રોનું વાંચન જો આપણે સતત કરશું ને તો ભૂલવા મહિમા સમજાય છે ને, સાથે સાથે એ ફરી વખત વાંચનથી છે ને કોઈ દિવસ ભૂલવાના નથી. તો જો મહિમાને તાજો રાખવા માટે શાસ્ત્રનું સતત વાંચન જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે આપણા ગ્રંથો છે ને 100 વર્ષ સુધી વાંચો ને તો પણ પાર આવે એમ નથી. વાંચો તમે, સ્ત્રોતો ગોખો, યાદ રાખો, તે મોઢે નહીં કરો ને ત્યાં સુધી અસ્મિતા નહીં જાગે. અને એક વખત અસ્મિતા આવી જાય ને તો ગમે તેવી પરિસ્થિતિ સ્થિતિની અંદર તમે એ કાર્ય કરવા માટે પ્રેરાવશો. ગાંધીજીને અસ્મિતા હતી, સરદાર વલ્લભભાઈ પટેલને અસ્મિતા હતી, તો જો તેઓ દેશને આઝાદ કરી શક્યા. એમ જે દેશના લોકોએ, સૈનિકો હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દેશ પ્રત્યેની અસ્મિતા હોય ને તો દેશ માટે મીટવા માટે પણ કુરબાન થઈ જાય છે. ચંદ્રશેખર આઝાદ જુઓ, ભગતસિંહ જુઓ, રાજગુરુ જુઓ, સુખદેવ જુઓ, ઘણા બધા ક્રાંતિકારીઓ છે કે જેમને પોતાનો દેહ રહ્યો ને એ ન્યોછાવર કરી દીધો ભારત ભૂમિ માટે, ભારત માતા માટે. પણ શા માટે? એમને અસ્મિતા હતી, દેશની અસ્મિતા હતી. છેલ્લે તો ગાંધીજી એમ બોલ્યા કે કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ લઈને જ જંપીશ. તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગા. કરો યા મરો, આ બધા વાક્યો, આ સૂચનો આપણને શું દર્શાવે છે? અસ્મિતા દર્શાવે છે. એ વ્યક્તિના દેશ પ્રત્યેનો પ્રેમ કેટલો હશે કે આવા વાક્યો વ્યક્તિ મુખ ઉપરથી નીકળે છે. બસ આ જ વાક્યો હતા ની અસ્મિતા હતી. એમ આપણે સંપ્રદાયની પુષ્ટિ કરતા જે શાસ્ત્રો રહ્યા ને એનું વાંચન જેટલું પણ હશે ને એટલી આપણી અસ્મિતા વધુ પ્રગટ થવાની છે. તો જો ખરેખર વાંચન વિના છે ને સંપ્રદાયની અસ્મિતા પણ જાગતી નથી. એટલે અસ્મિતા જગાડવા માટે શાસ્ત્રોનું વાંચન જરૂરી છે. એ પ્રાપ્તિની પ્રતીતિ માટે પણ શાસ્ત્રોનું સદવાંચનનું જરૂરી છે. તો જ આપણે આગળ વધી શકીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે આટલું બધું જે સત્સંગનું, જે સદગ્રંથોનું આપણું મહત્વ છે, તો પછી આપણા જીવનની અંદર આ વાંચનની અભિરુચિ કેમ જાગતી નથી? તો શું માણસનો સ્વભાવ જ નથી વાંચનનો? શું માણસ કાંઈ વાંચતો જ નથી? શું કાંઈ માણસ જાણતો જ નથી? તો જ્યારે આ પ્રશ્ન આપણી જાતને પૂછવામાં આવે ને ત્યારે આપણી જાત તરત કહેશે કે ના, આપણે ન જાણવાનું તો ઘણું બધું જાણીએ છીએ, જે કરવાનું છે એ કરતા નથી ને બીજું કરીએ છીએ. વાંચન પણ કરીએ છીએ, બીજું આપણે જાણીએ પણ છીએ અને પાછું યાદ પણ રાખીએ છીએ. કારણ કે વાંચન વિના છે ને આપણે ક્યાં પહોંચ્યા છીએ, કેટલો પથ બાકી છે એનો કાંઈ અંદાજ આવતો નથી. એટલે જ શરૂઆતની અંદર વાત કરી કે આધ્યાત્મિક માર્ગે આપણે આગળ કેટલા વધ્યા છે. તો આપણે મનને જ મનાવતા હશું બહુ આગળ હું વધી ગયો, બહુ મેં નિયમ ધર્મો પાળ્યા. પણ આપણે વાંચન કરીશું ને તો ખબર પડશે કે આપણે કેટલા વધ્યા. પ્રતિપક્ષીના જે તર્ક કે મનમાં એ સંશય સામે છે ને આપણે ટકી શકતા નથી. જો આજે આપણને ખ્યાલ આવે છે કે સચિન તેંડુલકર તમે જો, વિરાટ કોહલી જુઓ કે રોહિત શર્મા જુઓ, ક્યારે એમને નિવૃત્તિ ટેસ્ટમાં લીધી. એ ઓરેન્જ કેપ હોલ્ડર કોણ હતું આઈપીએલની અંદર, એ પર્પલ કેપ હોલ્ડર કોણ હતું, સૌથી વધારે ફાસ્ટ બોલર કોણ, સૌથી વધુ એ કેટલા કરોડની અંદર કયો ખેલાડી વેચાણો. એ પછી રિષભ પંત હોય કે કેએલ રાહુલ હોય કે પછી વિરાટ કોહલી હોય, કે કોને મોકો મળે છે ને કોને નથી મળતો. નિકોલસ પૂરને 30 વર્ષની ઉંમરે નિવૃત્તિ જાહેર કરી નાખી. તો 30 વર્ષની ઉંમરે સૂર્યકુમાર યાદવે પોતાની ક્રિકેટ જગતની અંદર એને તક મળી. આવા દરેક પ્રશ્નોના જવાબ આપણી પાસે હશે. કોને સદી મારી, કોને અર્ધ સદી મારી, કોને કેટલી સદી બાકી છે, કેટલા રન બાકી છે. પણ જ્યારે આપણને પ્રશ્ન પૂછવા હોય કે શ્રીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજે કેટલા મંદિરો બાંધ્યા અને ક્યાં ક્યાં બાંધ્યા છે, તો એનો જવાબ આપણી પાસે નહીં હોય. તમે ચાલો પ્રમુખ સ્વામી મહારાજનો એક નિસ્વાદી વર્તમાનનો એક પ્રસંગ કહો તો ભગતજી મહારાજ કેમ અખંડ બધાને બ્રહ્મની મૂર્તિ જાણતા હતા? એવું તેમની પાસે કયું કારણ હતું? કેમ ભગતજી મહારાજ દરેક સાધકોમાં પહેલા નંબર ઉપર આવે છે?
યોગીજી મહારાજ કેમ એટલું બધું આમ હસતા હતા, એટલો બધા એમના પ્રશ્નો હતા, છતાં કેમ સુખેથી જીવન જીવતા હતા, ભગવાનનું ભજન કરતા હતા? તો એ કયો તો એ નહીં આવડે આપણને. જો આપણે ક્યાં ફિલ્મની અંદર કયા એક્ટર હોય, એક્ટ્રેસ હોય, ક્યાં રખડે છે, એમને શું ભાવે છે, શું નથી ભાવતું, કયા કયા સ્થળે ફરવા ગયા છે, એ બધો આપણને ખ્યાલ હોય. પણ કંઈક સંતો કે ભક્તોનો આપણે સંપ્રદાયનો ઇતિહાસ, એ પર્વતભાઈએ કેવું જીવન જીવ્યું હતું, સમર્પણની ભાવના આશાભાઈને કેવી હતી, પક્ષ કેવો રાખવો જોઈએ, શિવલાલ શેઠના આપણને નિર્માનીપણું જે હતું, અને જે લોક પ્રત્યે જે સાંખ્ય વિચાર હતો એનો પ્રસંગ કહો હતો, તો એમનો આપણે કાંઈ નહીં, એમનો ઇતિહાસ આપણે કાંઈ જાણતા જ નથી. જો આજે રમત ગમતની અંદર તે કયા રેકોર્ડ બને છે, વર્લ્ડ રેકોર્ડ, એ બધી આપણને ખબર હશે, પણ આપણે સંસ્થાના નામે સ્વામી જે જીવન ચરિત્રોમાં અંદર જે ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમને કયા કયા વર્લ્ડ રેકોર્ડ છે એનો ખ્યાલ આપણને નહીં હોય. તો જો આવું તો આપણને ઘણું બધું ગણાવી શકાય, પણ આનો અર્થ એવો નથી કે બહાર પછી જગતનું કાંઈ જાણવું નહીં, પણ જાણવું પડે, પણ કેવું કે આપણને જે કામનું હોય ને એ જાણવું. હવે એમાં કંઈ લાભ જ નથી થવાનો, તો એ જાણીને શું કામનું? અને આપણા કલ્યાણની વાત જો આપણે ન જાણીએ તો એ અજ્ઞાનતા આપણને કેવી રીતે પોસાય? કેન્દ્ર વગરનું વર્તુળ કાંઈ કામનું નહીં, ગમે એટલું વર્તુળ કરો પણ કેન્દ્ર તો હોવું પડે ને. એમ ગળા કરતાં કોઈ દિવસ હાર કદી મહત્વનો હોઈ શકે? આંગળી કરતાં વીંટીની મહત્વ વધુ કેવી રીતે અંકાય? હાર મહત્વ નથી, ગળું મહત્વનું છે, વીંટી મહત્વ નથી, આંગળી મહત્વની છે, પત્ર મહત્વનો કે પછી પેન? તો પછી પેન મહત્વ નથી, પત્ર મહત્વનો છે. એમ મોક્ષમાં આપણે ઉપયોગી વાંચન, અને એમાંય જો આપણે બિન ઉપયોગી વાંચનની મહત્વતા આપણને સમજાય તો સત્સંગમાં વાંચનમાં આપણી અભિરુચિ જાગે. બહારના લોકની આપણે કુસંગમાંથી જ્યારે બચશું ને ત્યારે આપણને ખરેખરી મહત્વતા છે ને આપણા શાસ્ત્રોના વાંચનની થાય. બાકી જ્યાં સુધી આપણને અસ્મિતા નહીં જાગે ને, જ્યાં સુધી આપણે બુક લઈને, ગ્રંથ લઈને બેસશું નહીં ને, ત્યાં સુધી આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું નહીં. તો આપણા જીવનની અંદર વાંચનની અભિરુચિ તો છે જ તે, પણ અભિરુચિ જગાડવાની છે. જો બધું આપણે અંદર બધું સમાયેલું જ છે, પણ કેવું છે કે આપણે આસક્ત છીએ, કાંઈક સ્વભાવો, કાંઈક કુટેવોના લીધે આપણે એ કાર્ય કરી નથી શકતા. તો આ કુટેવોને દૂર કરવાની છે, તો જ એ શક્ય છે. તો આ શ્રીજી મહારાજ અને પાછું ગુરુ પરંપરાના જીવનમાંય તે એમના પ્રસંગો ઉપરથી આપણને અભિરુચિ આપણી જાગે છે. કારણ કે એમના પ્રસંગો આપણે સાંભળીએ તો આપણને ખબર પડે કે એમના જીવનની અંદર એમને શાસ્ત્રોનું વાંચન કેવું કર્યું હતું. શ્રીજી મહારાજ અને ગુરુ પરંપરાના જીવનમાં આપણને જોવા મળે છે કે તેઓને સત્સંગ સાહિત્ય વાંચનનો કેટલો ઈશક હતો, કેટલો ખપ હતો. તો ગઢડામાં જ્યારે શ્રીહરિ સંવંત 1861થી સંવંત 1862માં એ જન્માષ્ટમી સુધી એમને ઘણા બધા ઉત્સવો કર્યા. અને મહારાજનું એક કાર્ય એ પણ હતું કે આ ઉત્સવોને સમયની અંદર આયોજન કેમ કરતા હતા કે દરેક હરિભક્તોને સમાગમ કરે, સંતનો સમાગમ કરે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરે, અને મહારાજનો એમનો એક પ્રકારનો એમનો સમાગમ કરે. આ એમનો ઉદ્દેશ હતો. એટલે એ દરમિયાન છે ને પ્રાગજી દવે પાસે 7 વખત ભાગવતની કથા વંચાવી હતી. એકવાર તો ભાગવત પૂરું થાય ને ત્યારે એમને મહારાજ 100 રૂપિયા આપ્યા, એ સમયની અંદર 100 રૂપિયા, અને આ સાથે દરરોજનું સીધું એમને પણ આપતા. આખો દિવસ ને મધ્યરાત્રિ સુધી કથા વંચાવતા. અવારનવાર બીજા શાસ્ત્રો પણ કાશી સુધીથી મંગાવી અને વચાવતા, અને તેના રહસ્યોને પણ સમજાવતા. તો જો આપણને ખબર પડે કે આપણા ગુણાતીત ગુરુ પરંપરાની અંદર મહારાજને આ બધું ગમે છે. ગુણાતીતાનંદ સ્વામી તે 40 વર્ષ સુધી જૂનાગઢની મંદિરની અંદર રહ્યા, તો એ તો કેટલા બધા પુરાણી રાખતા હતા. તો એ 8 પુરાણી રાખે, 3-3 કલાકના બધાના વારા, કથા 24 કલાક એમને કથા વાર્તાનો અખાડો શરૂ રાખેલો. અને એ પછી ભાગવત હોય કે રામાયણ હોય કે મહાભારત હોય કે પછી શ્રીજી મહારાજના જીવન ચરિત્રો હોય, પ્રસંગોની જ બધી હાર માળા, અને પુરાણીઓ બદલાય પણ કથા એમને શરૂ જ રહે. તો જો એમને નિશ્ચિત હતું કે આ કથા વાર્તા રહીને આ સદવાંચન રહ્યું ને એ જ વ્યક્તિના ઘડતરમાં એક અગત્યનો ફાળો ભજવે છે. એક વર્ષમાં અનેક ઉત્સવોમાં વ્યસ્ત એવા શ્રીજી મહારાજ પોતે સ્વયં ભગવાન હતા. એમને તો સર્વે શાસ્ત્રોનું જ્ઞાન હસ્તા મલકવમ હતું, પણ છતાં પણ 7 વાર એમને ભાગવત ગ્રંથ સાંભળ્યો. એથી જ શતાનંદ મુનિએ જન્મંગલ નામાવલીમાં શ્રીહરિનું એક નામ આપ્યું કે ઓમ શ્રી સતશાસ્ત્ર વ્યસનાય નમઃ. એટલે કે દરેક શાસ્ત્રનું એમને વ્યસન એટલે કે
દરરોજ કેમ આપણે કોઈ અત્યારે જો વ્યસનીઓ હોય તો એ કોઈ બીડી હોય, સિગરેટ હોય, દારૂ હોય, એનું વ્યસન કરે, દરરોજ કરે, ફરજિયાત, ગમે તેવી સ્થિતિમાં કરે. તો મહારાજે કેનું સત્શાસ્ત્રો હતો ને એમનું વ્યસન એમને કરેલું. અને આ એમના એ શ્રી જન મંગલ નામાવલી છે એની અંદર એક નામ પાડ્યું. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણને સત્સંગ સાહિત્યનો વાંચનનો આપણને ઈશક જોવા મળે છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ એ વાંચન આપણને જોવા મળે છે. પૂજા બાદ પણ તેઓ યોગી ગીતા હોય કે અલગ અલગ શાસ્ત્રો જમતા હોય ત્યારે પણ સતત વાંચન હોય. મુખપાઠ દ્વારા, બાળકો દ્વારા એ રજૂઆત હોય, એ સાંભળતા જ હોય છે. અને સાંભળવાનો અને વાંચનનો એમનો શોખ. એ કેમ? કારણ કે એમને ખબર છે કે આ સત્સંગનું જે વાંચન જે રહ્યું ને એનાથી જ એ પોષણ શક્ય છે. તારીખ 5/3/2002 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીની અંદર વિરાજમાન હતા અને અડવાણીજી અક્ષરધામની મુલાકાત માટે આવ્યા હતા. એટલે સ્વામીશ્રી મળીને વિદાય થયા એટલે બાદ સ્વામીશ્રી સંતો સાથે બેઠા હતા અને સંતોએ અડવાણીજીને પુસ્તક વાંચનમાં રસ ખૂબ છે ને એ વાત કરી. એટલે એમની બેગમાં એક પુસ્તક અવશ્ય હોય અને આપણે જે સાહિત્ય આપીએ એ રસપૂર્વક એ અડવાણીજી વાંચે છે. કોઈક તો બોલ્યા કે સ્વામી બાપાએ પણ વાંચવાનો જબરો શોખ છે. અને ત્યારે પ્રમુખ સ્વામીમાં સહેજે બોલી ઉઠ્યા કે મારી એવી ઈચ્છા રહે છે કે સંસ્થાના જેટલા પુસ્તકો બહાર પડે ને તે બધા વાંચવા. જમતી વખતે પુસ્તક વંચાય ને એ મને બહુ ગમે. જો મહંત સ્વામી મહારાજ પણ ગુરુના પગલે પગલે અત્યારે એ શરૂ જ છે નિયમ. તારીખ 10/9/2004 રોજ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લેનેશિયામના વિરાજમાન હતા અને રાત્રિ ભોજન બાદ, મુલાકાત બાદ 9:20 વાગે તેઓ ઊભા થયા ત્યારે પ્રિયદર્શન સ્વામીએ કીધું કે પત્ર વાંચન નથી એટલે એકાદશીના ફરાળમાં બરકત નથી આવી, જરા તમે ઢીલા જેવા લાગો છો, આરામ કરો. નારાયણચરણ સ્વામીએ તેમાં જોડાયા અને કીધું. ત્યારે સ્વામીશ્રી વાત સાંભળીને ન સાંભળીને સોફા ઉપર બેસી ગયા અને હાથમાં છે ને ખાન દેશનો ઇતિહાસ નામનું પુસ્તક એમને હાથમાં લીધું. અને પુસ્તક લેતા લેતા સ્વામીશ્રીએ શું કીધું, મારો તો એવો સ્વભાવ કે એક વખત પુસ્તક હાથમાં આવે તો પૂરું કર્યા વગર છોડું જ નહીં. તો જો એમની રુચિ હતી, એમને એ ઈશક હતો એ જીવન પ્રસંગોનો, એ શાસ્ત્રોના અભ્યાસનો. તો આમ જો ગુરુહરિના જીવનની અંદર આપણને સત્સંગ સાહિત્ય વાંચનની અભિરુચિ જોવા મળે છે. તો આપણા જીવનની અંદર પણ આપણે વાંચનની અભિરુચિ કેળવવાની છે. અને જેટલા કેળવશું ને, જો આપણા સ્વામિનારાયણ ભગવાનથી લઈને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ ને જો ઈશક હોય તો આપણે તો એના અનુયાયી છીએ, હરિભક્તો છીએ. તો આપણા ગુરુના પગલે પગલે ચાલીશું ને તો આપણામાં પણ એ કાર્ય કરવાની પ્રેરણા જન્મશે. બીજું, આ સાંપ્રદાયિક સાહિત્યની વિશેષતા પણ કેટલી છે. વિશેષતા કેટલી છે તો જ્યારે આપણા સાંપ્રદાયિક સાહિત્યની વિશેષતા જોઈએ ને તો આપણને ખબર પડે કે ખરેખર આપણને જે ભગવાન અને સત્પુરુષની જે પ્રાપ્તિ થઈ છે એ તો બરોબર છે, પ્રાપ્તિનો વિચાર. પણ જે સત્શાસ્ત્રો મળ્યા છે, જે ધર્મ ગ્રંથો મળ્યા છે, તો આપણને એક નક્કર અનુભવાય કે 100% આમાં સત્યતાના પાયા ઉપર રચાયેલું આ સાહિત્ય છે. અને સમાજમાં જો આપણે ઘણું બધું આજે લખાય છે અને ઘણું બધું સારું પણ હશે, આપણે કોઈની નિંદા નથી કરતા અને હજી ઘણું બધું લખાવાનું બાકી પણ છે. પણ જે લખ્યું છે ને એનો એ બાબતે અનુભવ કેટલો હોય, એમના વર્તનમાં કેટલું હોય, બીજા બધા ગ્રંથો કે તમે ધર્મ બીજા જુઓ લખ્યા હોય એવું, તો એ કાંઈ એટલું બધું નક્કર વાસ્તવિક ન હોય. પોઝિટિવ થિંકિંગ ઉપર વાતો કરતા હોય ને એ લોકોના એ પાનો પણ ચડાવતા હોય, પણ એ પાછા બીડીને દારૂ પાસ મૂકી ન શકતા હોય. પણ પાછા પોઝિટિવ થિંકિંગની વાત ઉપર તેમનો વિશ્વાસ આપણે કેટલો કરવો. 3 વાર છે ને પરણીને પણ બ્રહ્મચર્ય વિશે છે ને એ સુફિયાની સલાહો એ ઠપકારનારા દુનિયામાં ઘણા બધા છે. પણ એમાં લખાણની એની કિંમત શું? કામ, ક્રોધ કે લોભ કે ઈર્ષ્યા કે અહંકારના એ ગુલામ થઈને લોકો લખે છે, તે શું આપણા જીવન બદલી શકે? ક્યારેય કોઈ દિવસ બદલી ન શકે. ગુજરાતનો એક ક્રાંતિકારી કવિ, પોતે સુધારક, એ છાંટો પાણી લઈને અમુક સ્ત્રીને જુએ પછી જ કવિતા લખે. તો આપણા જીવનની અંદર એ સત્વ ક્યારે આવે? કહેવાય છે ને કે મહાન વાર્તા લેખક એક સાદત મંટો એક દારૂની બોટલ સામે એક વાર્તા લખી આપતો. આવા વફાદારી, ઉદાત્ત પ્રેમ, કર્તવ્ય નિષ્ઠા, આ બધી વાર્તા લખે તો એ આપણને ક્યારે એ કોઈ પણ પ્રકારે એ આપણે આગળ ન વધી શકીએ. એક તો વ્યક્તિ ઓ હેનરી નામનો લેખક પોતે ઉચાપત કરવાને લીધે છે ને એના કેસમાં એને ઉપર થયો અને જેલ ભેગો થયેલો. ચાર્લ્સ ડિકન્સે પોતે હજારોની સંખ્યામાં પ્રેમપત્રો લખ્યા છે. એવો તે કામુક હતો. ટૂંકમાં જો બહારના આપણે સાહિત્યકારો હોય એ અનુભવ, ચારિત્ર વગેરેની જોજનો દૂર હોય
જ્યારે તેની સામે આપણી ગુરુ પરંપરાના ચરિત્ર તમે જુઓ. આજે આપણે જોવી છીએ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર તેમની, પ્રમુખ સ્વામી મહારાજની 96 વર્ષ સુધી તેઓ જીવ્યા. ત્યાં સુધી તેઓના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. કોઈ દિવસ નિયમ પાલનમાં કોઈ ભૂલ નથી કાઢી શક્યું. શાસ્ત્રી મહારાજ પાછળ તો વિરોધીઓ ખાઈ ખપુચીને પડી ગયેલા, છતાં એમના જીવન કે કાર્યમાં કોઈ ક્ષતિ શોધી નહોતી શક્યા. તો એક વિશેષતા છે ગુણાતીતાનંદ સ્વામીની. તો સાધુતા જોઈને જુનાગઢના દિવાન મંગળજી એ બોલી ઉઠ્યા કે તમારું બ્રહ્મચર્ય જોઈને તો અમારા કાળજા તૂટી જાય. તો વિચાર કરો ગુણાતીતાનંદ સ્વામીનું બ્રહ્મચર્ય કેવું અણિશુદ્ધ હશે એમનું જીવન. એટલે જ કબીરજી કહે છે ને કે કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લો, કહેણી કહે ને રહેણી રહે એસા વિલ્લા કોક. આવા તો વિલ્લો કોઈક જ છે. શ્રીજી મહારાજના પરમહંસો માટે કવિ નાનાલાલ લખે છે કે બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કળાનંદ જેવા ઉગ્ર તપસ્વી સંન્યાસીઓના અનીતિના આળંગની આંગળીને ચીંધનારો માયનો પૂત હજી કોઈ જન્મો મેં જાણ્યો નથી. તો કેવો હશે આ સત્સંગ સાહિત્ય રચનારના પવિત્ર જીવન. અને પાછા ભગવાને કસણી પણ એટલી કરેલી, 113 પ્રકરણો, એમાં 111 પ્રકરણો તો મહારાજે આ પરમહંસો ઉપર ચલાવેલા, એમાંથી સારધાર રીતે પસાર થયેલા પરમહંસો અને એમના પવિત્ર જીવન હતા. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા અંત્યના 39ના વચનામૃતમાં અને ગરડા મધ્યના 13માં જણાવે છે કે આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારો અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને આ વાતને અમે કરીએ છીએ તે કાંઈ બુદ્ધિની કલ્પના નથી કરતા તથા સિદ્ધાય જણાવવા સારું નથી કરતા. આ તો અમારી અજમાવેલ વાત છે ને જેમ અમે વર્તીએ છીએ તેમ વાત કરીએ છીએ. તો જો મહારાજની આટલી ખુમારી હતી, આટલો કેફ હતો તો જ આ બોલી શકે, બાકી આ બોલવાની કોઈનામાં હિંમત નહીં. પોતે કલ્પિત વાતો, સારી સારી વાતો, ભ્રામક વાતો, બ્રેન વોશ કરવાની વાતો નહોતી, પણ એક વ્યક્તિના જીવનની અંદર એક ઉદ્વ ગતિને પામે અને પોતે પાછું અનુભવેલી વાત, પોતે સિદ્ધાય કરેલી વાતો હતી. તો આવું તો ટકોરા બંધ સત્ય અને અનુભવ ધરાવતું લખાણ આપણી પાસે છે. કેટલું મળે એમ છે. માટે ખૂબ મોટી વાત આપણા સાહિત્ય સાગરમાં છે. તેને વાંચનારનો હોય કે વિચારનારો હોય એ અવશ્ય આગળ વધે જ તે, પણ આ શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખીને એ આપણે વાંચન કરવું જોઈએ. મહાન ચિંતક કિશોરલાલ મશરૂવાળા વચનામૃત માટે કહેતા કે આધ્યાત્મિક અને વિચારમય જીવન ગાળવા ઈચ્છનારને આ પુસ્તક વિચાર્યા વિના ભાગ્ય જ ચાલે. તેના સિદ્ધાંતો અને ઉપદેશો જીવનમાં ઉતારવા પ્રયત્ન કરનાર ઉપર ચડ્યા વિના રહે જ નહીં. આધ્યાત્મિક સિદ્ધાંતો એ રહસ્ય અને સાક્ષાત્કાર માટેના વ્યાવહારિક સૂચનોને ભરપૂર આટલું નાનું પુસ્તક બીજું અશક્ય છે. તેમાં કહેનારનો સ્વાનુભાવ ટપકે છે. કોઈ જગ્યાએ ભ્રામકારક, સંશયાત્મક કે મોડી વાત જોવા મળતી નથી. તો વચનામૃત જો આપણે વાંચીએ ને તો ખબર પડે. ભલે પુસ્તક તમને આમ જાડું દળદળ લાગતું હશે, પણ આના કરતાં પણ વધુ માનો કે એક વિષય હોય ને, નીતિ ઉપર કે ધર્મ હોય કે સમયનું આયોજન, લોકો 500 800 પેજના પુસ્તકો બનાવે છે. અને મહારાજનું વચનામૃત તો સાવ તમને સામાન્ય એવા પેજોની અંદર જોવા મળે. અને 271 જેટલા વચનામૃતો છે. અને આ વચનામૃતોની અંદર તમે જો તમારું જીવન તમે જો એમાં સમર્પિત કરો, સમયસર તમે વાંચન કરો, તો અવશ્ય તમે આગળ વધો. મહાન ચિંતક આવા ઘણા બધા થઈ ગયા કે જેમને આ વચનામૃત હોય કે સ્વામીની વાતો હોય કે પછી શિક્ષાપત્રી હોય. સરદાર વલ્લભભાઈ પટેલને ગાંધીજી કહેતા કે શિક્ષાપત્રી પ્રમાણે જો ભારતીય લોકો જો બધા પાલન કરે ને તો કોઈ કાયદા કાનૂનની જરૂર પડે નહીં. તો જો આ લોકો જેના ઉપર ઓવારી જાય ને એવો અમૃત આપણી પાસે જ છે. એટલે તે મહંત સ્વામી મહારાજ પણ દરરોજ નિત્ય વચનામૃત વાંચવાની ટેવ રાખે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ વાંચન કરતા હતા. તો આપણા જીવનની અંદર આ વાંચન હોવું ખૂબ જરૂરી છે. સાથે સાથે આપણે સમજીએ કે એક પ્રશ્નને કે આપણે વાંચન તો કરવું છે, પણ દરેકને એક પ્રશ્ન હોય. એના પ્રશ્ન તો બધી આવી જ જાય. કોઈ વિદ્યાર્થી લેશન ન કર્યું ને એટલે શું કે મારી પાસે સમય નહોતો, હું બીજું કરતો હતો, મૂળ સમયનું બહાનું કાઢે. તો આમાં આપણને એવો જ પ્રશ્ન છે કે આખો દિવસ અત્યારે આટલી બધી મોંઘવારી છે, આટલા બધા પૈસા કમાવાના હોય, ફી ભરવાની હોય, ઘરનું બધું ચલાવવાનું હોય, રેશન લાવવાનું હોય, તો પછી સમયનું આયોજન કઈ રીતે કરવું? સમય મળતો જ નથી વાંચન કરવા. વાંચવું તો છે, નિયમ પણ પાળવો છે, પણ નથી પડાતો. તો સમયનું આયોજન કરવું જરૂરી છે.
ઘણીવાર સત્સંગ સાહિત્ય આપણે ન વાંચવા પાછળ આપણે કેટલી બધી દલીલો આવી કરીએ છીએ કે અમને સમય જ મળતો નથી. પણ આ વાત છે ને સદંતર ખોટી છે. કારણ કે એના પુરાવા છે ને પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે ઈસવીસન 1990 જ્યારે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવન ચરિત્રનું પ્રકાશન થયું ત્યારે ઈસવીસન 2000 સુધીમાં તો 10 વર્ષમાં સ્વામીશ્રીએ 351 પાનાના એ જીવન ચરિત્રનું 2 વાર શ્રવણ કરી લીધું. હવે વિચાર કરો, 1990 થી 2000, 10 વર્ષની અંદર. હવે આ એક વાંચન એમને નહીં, બીજા બધા ઘણા બધા શાસ્ત્રોના ગ્રંથોનું વાંચન કરેલું, પણ આ એક આ યોગીજી મહારાજના જીવન ચરિત્રનું વાંચ આપણે જોઈએ ને તો એમને 351 પાના એ 2 વાર શ્રવણ કરી લીધું. ઈસવીસન 2005ની અંદર ચૈત્ર સુદ નોમના દિવસે જ્યારે હિન્દીમાં પ્રકાશિત થયેલા શ્રીજી મહારાજના 600 પાનાના ગ્રંથનું સ્વામી બાપાએ 2 મહિનામાં શ્રવણ કરી લીધું. અને જો ભગવાન અને સંત આવા હરિભક્તો ઉપર રાજી પણ થાય છે. સ્વામી બાપા તો કેટલી બધી પ્રવૃત્તિઓ કરે છે, આટલા બધા વ્યસ્ત હોય પણ મહંત સ્વામી મહારાજ પણ જો આ જ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે એક વખત તો 750 જગ્યાએ આપણને કામ ચાલે, 750 મંદિરોનો વ્યવહાર કરે, પણ છતાં પણ તેઓએ તે સમયની અંદર કાર્ય કરેલું. અત્યારે પણ એ અક્ષરધામો હોય કે મંદિરો હોય કે વ્યવસ્થા હોય કે સામાજિક પ્રવૃત્તિ હોય તો એની અંદર મહંત સ્વામી મહારાજ પણ સમય કાઢે છે. પ્રમુખ સ્વામી મહારાજનું તે હજી વિશેષ થોડાક પ્રસંગો જોઈએ કે આપણામાંથી 830 સંતોને સાચવવાના છે. સ્વામી બાપા 830 સંતોનું પાછું ભરણ પોષણ કરે છે. આપણામાંથી કોણ 45 મિનિટ નિત્ય પૂજા કરે છે? તો સ્વામી બાપાનો એ નિત્ય પૂજાનો ત્યારે સમય 45 મિનિટનો હતો. આપણામાંથી રોજ 100 મુલાકાતીઓને મળવાનું, રોજ 50 પત્રો લખવા વાંચવાના કોને છે? તો જો પ્રમુખ સ્વામી મહારાજ કરતા. તેમ છતાં તેઓ આટલું બધું વાંચી સાંભળી શકતા હતા, તો એની સરખામણીમાં આપણે સાવ નવરા ધૂપ હોઈએ તોય આપણે શું કહીએ, મારે સમય નથી. તો જો સમય તો છે પણ સમયનું આયોજન રહ્યું ને એ આપણે કરતા નથી, એટલે આપણે વાંચન નથી કરી શકતા. એક ચિંતકે લખ્યું છે કે સમય નામની મૂલ્યવાન ભેટ છે ને ભગવાન રાંક, તવંગર, વૃદ્ધ કે જુવાન સૌને એક સરખી જ આપે છે, પણ તેને જે યોગ્ય રીતે વાપરે ને એ સફળ થાય છે. તો સફળ તો દરેક વ્યક્તિને થવું છે, દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રની અંદર માસ્ટર થવું છે. તો શું જરૂરી છે? જરૂરી છે સમયનું આયોજન, ટાઈમ મેનેજમેન્ટ થવું ને ખૂબ જરૂરી છે. અને જેટલું સમયનું આયોજન કરી શકીએ એટલે આપણે વધુ સુખી થઈએ. પ્રમુખ સ્વામી મહારાજનો એક દિવસ 24 કલાકનો હોય છે અને 1 મિનિટ 60 સેકન્ડની હોય છે, પણ એ જ આયોજન સાથે એ પ્રવર્તે છે, પ્રવૃત્તિ કરતાં કરતાં પણ એટલું વાંચે છે ને સાંભળે છે. ગાંધીજીએ દાંતણ કરતાં કરતાં શ્રીમદ ભગવદ્ ગીતા આખી મુખપાઠ કરી દીધી, તો તેઓને જો સમય ઊભો કર્યો. કેવા સમયની અંદર? તો દરરોજ 1 શ્લોક પાકો કરવાનો. એ દાંતણ કરતાં કરતાં તે 10-15 મિનિટ દાંતણમાં થાય તો એમાં 1 શ્લોક કંઠસ્થ કરી નાખે. ભક્તરાજ હર્ષદભાઈ દવે પોતે ટ્રેન હોય કે બસ સ્ટેન્ડ હોય કે બસ હોય, જ્યાં સમય મળે ને ત્યાં થેલીમાં જ વચનામૃત કાઢીને વાંચતા, એટલે એને વચનામૃતના તેઓ પગી થયા. સંતો પણ એમની કથા સાંભળવા આવતા અને સાંભળતા હતા. એકવાર તો સ્વામીશ્રી હવાઈ મુસાફરી કરી રહ્યા હતા અને પત્ર વાંચન ચાલુ હતું. હવે સુવાનો સમય થયો એટલે સીટ લંબાવવા સ્વામીશ્રીને ઊભા કરવામાં આવ્યા. એટલે સેવકે એક પથારી તૈયાર કરી, ત્યાં સુધીમાં તો સ્વામીશ્રી ઊભા 2-3 પત્રો વાંચી લીધા. તો વિચાર કરો કે પત્રોનું વાંચન સ્વામીશ્રી આ રીતે કરી નાખ્યું. ગમે ત્યારે કોઈ પણ પ્રકારે તેમને શારીરિક તકલીફો હોય, રોગ હોય, તો સમય મળે ને તરત પત્રોનું વાંચન કરી નાખે અને જવાબ લખી નાખે. શરદી થાય ત્યારે સ્વામીશ્રી નાશ લે તો એ વખતે પણ પત્ર વ્યવહાર ચાલુ જ હોય. સેવક પત્રની વિગત જણાવતા જાય, સ્વામીશ્રી ઉત્તર આપતા જાય. તો બોલો, એ રીતે વર્તીને 24 કલાકમાં 48 કલાકનું કામ એ કાઢી લેતા. જો આપણો સમય ઘણો બધો વૃથાવાદ, વૃથા વાંચન, પછી વૃથા વિહાર, વૃથા વિચાર, આમાં બધું આપણે પસાર કરીએ છીએ. પણ આપણે જો એ સમયને બચાવીએ ને તો સત્સંગ વાંચન માટે અવશ્ય સમય નીકળે જ તે. અને ફરજિયાત આપણે સમય કાઢવો જોઈએ, કારણ કે ગઈ સંપત ફરી સાંપડે, ગયા ફરે છે વાણ, ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ. એટલે જ કીધું છે ને કે નાણું મળે પણ ટાણું ફરી ન મળે. તો સમયનો સાચો ઉપયોગ કરીને આપણે આપણા શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ. એક ચિંતકે લખ્યું છે કે તમે કોઈ કાર્ય માટે કદી સમય મેળવી નહીં શકો. તમારે સમય જોઈતો હોય ને તો તે ઊભો કરવો પડશે, અને એક વખત તમે ઊભો કરશો તો સમય આપોઆપ
નીકળી જશે. માટે આપણે સમયનું એક આયોજન કરીએ અને અવશ્ય આપણે સત્સંગનું વાંચન કરીએ. ભલે દરરોજ એક સમય 5 સ્વામીની વાતો હોય કે એક વચનામૃતનું વાંચન હોય, તો આ જો આપણા જીવનની અંદર હશે ને તો આપણે અવશ્ય આગળ વધશું. ઘણીવાર તો અઘરું છે ને એમ માનીને આપણે વચનામૃતને બધું સ્વામીની વાતો વાંચતા જ નથી. પણ યાદ રાખવું કે જેમ જેમ આપણે વચનામૃત વાંચતા જશું ને એમ એમ આપણા જીવનની અંદર એ આપણે આગળ. અને આ એક શું છે, માન્યતા છે ને ભ્રમ છે, અને એક બહાનું પણ છે આપણે છટકવાનું કે હું આવું મગજને બહાનું દઈ દઉં એટલે ફરી વખત વચનામૃત વાંચે નહીં. મણિલાલ દ્વિવેદી પોતાના નામના એક શિક્ષણ શાસ્ત્રીએ વચનામૃત માટે લખ્યું કે અભણને એમ ન લાગે કે અઘરું છે અને વિદ્વાનને એમ પણ ન લાગે કે સરળ છે, તેવું આ વચનામૃત છે. તો જો હળ ચલાવનારો ખેડૂત હોય કે રેટીઓ કાતનારી ડોશી પણ સમજી શકે ને એવી ભાષાની અંદર વચનામૃત અને સ્વામીની વાતો અને જીવન ચરિત્રો છે. પણ આ જીવન ચરિત્રો કે સ્વામીની વાતો કે વચનામૃત ક્યારે વાંચીએ કે જ્યારે સમયનું આયોજન આપણે વ્યવસ્થિત કરીએ અને મનની અંદર આ નકારાત્મક જે વિચારો રહ્યા ને એ આપણે દૂર કરવા પડશે. સાથે સાથે આપણે એ પણ એક સમજવું જોઈએ કે આપણું જે સાંપ્રદાયિક સાહિત્ય રહ્યું ને એ પાછું સસ્તું છે. બીજા તમે જો ગ્રંથો જોવો ને તો ઘણા બધા કિંમતના તમે ચૂકવવા પડે છે, પણ આપણા જે સાંપ્રદાયિક સાહિત્યની એક વિશેષતા કઈ છે, સસ્તા હોય છે. આપણા સત્સંગ સાહિત્ય માટે જે વપરાયેલા કાગળ હોય, પ્રિન્ટિંગ હોય, પૂઠા હોય એટલે કવર પેજ, પછી મુદ્રણ જે શુદ્ધિ હોય, એ વિચાર વસ્તુ અને કદની સામે એ જે તેની કિંમત હોય ને, એકવાર એવા જ કાગળ પ્રિન્ટિંગ કદના પુસ્તક તમે સરખાવી જોઈજો. ક્યારેક ઝેરોક્સ કરાવવા જજો કેટલા રૂપિયા થાય છે, અને આપણને સમજાઈ જશે કે આપણું સત્સંગ સાહિત્ય કિંમતની દ્રષ્ટિએ કેટલું સોંઘું હોય છે. પણ આપણે ઘણીવાર છે ને સમરસેટ મોમ નામના ચિંતકે લખ્યું એવું થઈ જાય કે આ ચિંતકે કીધું કે પેન્ટની સિલાઈ માટે ગમે તેટલી કિંમત ચૂકવતા આપણે અચકાતા નથી, પણ આપણે એક પુસ્તક ખરીદતા અચકાઈએ છીએ કે આપણું શર્ટ એ આપણું પેન્ટ કે આપણા બૂટ તો આપણા સિવાય કોઈ વાપરી શકે એમ નથી, પણ જ્યારે ઘરમાં વસાવેલા પુસ્તકોનો તો છે ને આપણે બધા ઉપયોગ કરી શકીએ, તો તે કેટલું સસ્તું પડ્યું કહેવાય. અને જો ખરેખરો મહિમા આપણા સંપ્રદાયનો જો સમજાઈ ગયો હોય ને તો એની કિંમત પણ આપણને નડતી નથી. એકવાર તો મૌલાના આઝાદ પોતાના કુરાન ઉપર ટીકા લખી રહ્યા હતા. હવે ખૂબ સુંદર લખાતી આ ટીકાની વાત છે ને કાબુલમાં રહેનાર એક મુસ્લિમ બિરાદરને થઈ. સાંભળવા મળી કે મૌલાના આઝાદ રહી કુરાન ઉપર ટીકા લખી રહ્યા છે. હવે તેને થયું કે આપણા ધર્મગ્રંથ રહ્યા અને આવું સુંદર મજાનું પુસ્તક તૈયાર થયું છે તો આપણે આપણા ઘરની અંદર વસાવવું જોઈએ. તો એની પાસે ખાલી 40 થી 50 રૂપિયાની મૂડી હતી, પોતાની સાધારણ પરિસ્થિતિ હતી. તો જો એ પોતે ભાડું ખર્ચીની મૌલાના પાસે પહોંચે ને તો પુસ્તક ખરીદવાના પૈસા ન બચે. એટલે એને નક્કી શું કર્યું કે કાબુલથી કલકત્તા સુધી છે ને ચાલીને જઈએ તો ભાડું તો બચી જાય, પુસ્તક તો આપણે લઈ શકીએ. એટલે પોતે જાય છે ચાલીને. હવે પૈસા બચે ને પુસ્તક ખરીદી શકાય એના માટે ઉદ્દેશથી મનમાં જાય છે. ઘણા દિવસ બાદ એ મળસ્કે 4 વાગ્યાના સુમારે મૌલાના ઘરે જાય છે અને પહોંચે છે. બરાબર એ જ વખતે પુસ્તક પૂર્ણ કરીને પ્રથમ પાને છે ને એક અર્પણ પત્રિકા પર કોનું નામ લખવું ને મૌલાના આઝાદ વિચારી રહ્યો હતો, અને ત્યાં જ તે આમ બાળને ટકોરા પડ્યા અને તેઓએ બારણું ખોલ્યું ને જોયું તો એક અજાણ્યો છે ને એક પ્રવાસી હતો અને ઊભેલો હતો. એટલે પરિચયમાં તો મૌલાને જાણ્યું કે આ ટીકા ખરીદવા માટે છે ને આટલો લાંબો પંથ કાપીને આવ્યો છે. એટલે તેઓ તે જાણીને છે ને બહુ તે આમ આશ્ચર્યચકિત થઈ ગયા, આમ દિગ્મૂઢ થઈ ગયા. એટલે તેઓએ તેને કહ્યું, દોસ્ત એ પુસ્તક લખાઈ ગયું છે અને એ હું તને આપીશ, પણ ઘણી વાર તું થોભી જા. અને એમ કહીને છે ને તેઓ અંદર ગયા અને અર્પણ પત્રિકા ઉપર છે ને લખ્યું કે આવેલા અજ્ઞાત મુસાફરને અર્પણ, અને આટલું લખીને પુસ્તક એમને આપી દીધું. તો જો પોતાના એ ધર્મ ગ્રંથ વિશે એમનો કેટલો આદર હશે, કેટલો મહિમા હશે. આવો મહિમા હોય ને તો સમય કિંમત કશું નડે નહીં અને સત્સંગ વાંચન થાય જ. તે મહિમા સમજવો જોઈએ અને જેટલો મહિમા સમજીએ એટલું કામ વધુ થાય. એક પ્રસંગ જોઈને આપણે પૂરું કરીએ કે સ્વામીશ્રી જ્યારે 11/7/2008ની અંદર ઓલોન્ડોમાં પૂછવામાં એમને આવ્યું કે સત્સંગમાં પ્રગતિ કરવા કોઈ એક નિયમ તમે આપો, અને સ્વામીશ્રીએ લેખિતમાં ઉત્તર આપવાનો હતો. એટલે સ્વામીશ્રીએ લખ્યું કે સત્સંગ વાંચન રોજ 15 થી 20 મિનિટ. તો જો આપણે પ્રગતિ કરવી હોય સત્સંગની અંદર તો શું જરૂરી છે, આપણું રોજથી 15 થી 20 મિનિટનું વાંચન. આ 15 થી 20 મિનિટનું વાંચન એક વખત શરૂ કરશો ને પછી તમને એક પ્રકારની પ્રેરણા
જાગશે કે હું દરરોજ તે છે ને 20 મિનિટ 50 મિનિટ 1 કલાક સુધી તમે પુસ્તકો વાંચશો અને ધર્મનું જે ધર્મશાસ્ત્રનું જે જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાનમાં તમને વધુ એક સુખ પ્રાપ્ત થશે. તો આપણે આજે પ્રતિજ્ઞાબદ્ધ થવાનું છે કે આપણા જીવનની અંદર આપણે સત્સંગની અંદર પ્રગતિ કરવી છે. મહારાજ સ્વામીને આપણે રાજી કરવા છે. તો રોજ ઓછામાં ઓછું આપણે 15 મિનિટ કે અડધો કલાક આપણે સત્સંગ વાંચન કરીશું. રોજ આપણે એક વચનામૃત અને 5 સ્વામીની વાતો અવશ્ય વાંચીશું. કારણ કે એક વચનામૃત અને 5 સ્વામીની વાતો વાંચવાથી આપણા જીવનની અંદર છે ને આપણે સતત આપણે આગળ વધીશું. અને આ આગળ વધવાનું મુખ્ય જો કોઈ કારણ હોય ને તો આ વાંચન છે. તો શરૂઆત આપણે અહીંથી કરવી તો જીવન ચરિત્ર સુધી આપણે પહોંચશું. દરરોજ આપણે સમયસર, જિંદગી થોડીક છે, થોડાક વર્ષો આ પૃથ્વી લોક ઉપર રહેવાનું છે, પણ આ પૃથ્વી લોક ઉપર રહીએ તો આનંદથી રહીએ, સુખીથી રહીએ. તો એ માટે દરેક સમસ્યાનું સમાધાન આપણા વચનામૃત સ્વામીની વાતો છે, જીવન ચરિત્રો છે અને સત્પુરુષ જે જીવન જીવાશે એ જીવનમાં જે પ્રસંગો બન્યા છે આ પ્રસંગો આપણે જેટલા સાંભળીશું ને એટલું આપણું હૃદય આપણે શેખ શાંતિને પ્રાપ્ત થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિત્ય એક જે આપણે ધર્મશાસ્ત્રો છે આ શાસ્ત્રોનું આપણે વાંચન કરીએ. આળસ મૂકીને, સમયનું આયોજન કરીને, શાસ્ત્રની અગત્યતા સમજીને, મહારાજની કે સ્વામીની રુચિ સમજીને આપણે દરરોજ આપણે શાસ્ત્રોનું વાંચન કરીએ. એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.